નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં રોડ ટુ હેવન માર્ગે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ આ વિશે વિગતથી વાત કરીએ તો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે આવેલ રોડ ટુ હેવન માર્ગે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી નજીક આવેલ રોડ ટુ હેવન માર્ગ પર પક્ષીઓને ખલેલ ના પહોંચે તે માટે આ રોડ પર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। વનતંત્રએ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ લગાવવાના પોસ્ટરો લગાવ્યા હતા। ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં બનેલ કાર વિદેશમાં વેચાશે આ વિશે વિગતથી વાત કરીએ તો વાઇબ્રન્ટ સમિટમાં સુઝુકી મોટર્સના પ્રમુખ તોશીહિરો સુઝુકી જાહેરાત કરતા કહ્યું કે વૈશ્વિક મુશ્કેલી વચ્ચે ભારતનું પ્રદર્શન સારું રહ્યું। G20ની સફળ યજમાની કરી 4800 જેટલી જાપાનીઝ કંપનીઓ ભારતમાં વ્યાપાર કરે છે। ગુજરાતમાં અમે રોકાણ વધારીશું। સુઝુકીના ગુજરાત પ્લાન્ટમાં 7,50,000 વાહનોનું ઉત્પાદન થયું છે। નવા પ્લાન્ટમાં બનેલી ઇલેક્ટ્રિક કાર જાપાન અને વિશ્વના દેશોમાં નિકાસ થશે તેમ ઉમેર્યું હતું। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અદાણી ગ્રુપ 5 વર્ષમાં 2 લાખ કરોડ રોકશે આ વિશે વિગતથી વાત કરીએ તો અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વાઇબ્રન્ટ સમિટમાં સંબોધન દરમિયાન ગુજરાતમાં 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે। 1 લાખ લોકોને રોજગારી પણ મળશે। કચ્છના ખાવડામાં 30 ગીગાવોટની રિન્યુએબલ એનર્જી બને એ પ્રકારના પ્લાન્ટની સ્થાપના કરશે। ગ્રીન સપ્લાય ચેનમાં પણ વધારો કરવામાં આવશે જેમાં સોલાર પેનલ, વિન્ડ ટર્બાઇન, કોપર અને સેમિનેટ્સ સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ચાઇનીઝ દોરીના વેપારીઓની હવે ખેર નથી આ વિશે વિગતથી વાત કરીએ તો હાલ ચાઇનીઝ દોરીને લઈ ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। ત્યારે પૂર્વ કચ્છ પોલીસે વિવિધ જગ્યાએ રેડ પાડીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓનો જથ્થો ઝડપી પાડ્યો છે। કચ્છ જિલ્લાના ભચાઉ અને લાકડિયામાં પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓનો વેચાણ કરતા ઈસમોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। આ સિવાય ગુજરાત પોલીસે અમદાવાદ, રાજકોટ, ડીસા, ઉના, જૂનાગઢ સહિતના અનેક શહેરોમાં ચાઇનીઝ દોરીઓ ઝડપી પાડી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં કોંગ્રેસે રામ મંદિરનું આમંત્રણ ઠુકરાવ્યું આ વિશે વિગતથી વાત કરીએ તો કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે એક પત્ર જારી કરીને જાહેરાત કરતા લખ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે, ચેરપર્સન સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને આમંત્રણ અપાયું છે। ભગવાન રામને કરોડો લોકો પૂજે છે પરંતુ આરએસએસ અને બીજેપીએ રામ મંદિરને એક રાજનીતિક પ્રોજેક્ટ બનાવી દીધો છે। ચૂંટણીમાં લાભ લેવા માટે ભાજપ આ કાર્યક્રમ કરી દે છે। હવે દર્શક મિત્રો, કોંગ્રેસના નિર્ણય વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારમાં માલદીવના પ્રમુખ ચીનના શરણે આ વિશે વિગતથી વાત કરીએ તો ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવના નવા ચૂંટાયેલા પ્રમુખ મોહમ્મદ મુઇઝુ હાલ એક સપ્તાહના ચીનના પ્રવાસે ગયા છે। પરંપરા પ્રમાણે નવા ચૂંટાયેલા પ્રમુખ સૌથી પહેલા ભારતના પ્રવાસે આવે છે પરંતુ તેને તોડીને તેઓ ચીન ગયા છે। એક રિપોર્ટ અનુસાર મુઇઝુએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને અપીલ કરી છે કે ચીનના નાગરિકોને માલદીવ ફરવા માટે અપીલ કરો નહીંતર માલદીવની મુશ્કેલી વધી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં પાકિસ્તાને કહ્યું અમે ભારતના વિમાનો પર હુમલો કરીશું આ વિશે વિગતથી જાણીએ તો પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હકે ભારતને ચેતવણી આપી છે। તેણે કહ્યું જો ભારત ચૂંટણી પહેલા 2019માં બાલાકોટ એર સ્ટ્રાઇક જેવો હુમલો કરશે તો પાકિસ્તાન 2019ની જેમ જ જવાબ આપશે। અમે ભારતના વિમાનો પર હુમલો કરીશું। અમારી પાસે વિસ્ફોટક પણ છે અને દ્રઢ ઇરાદા પણ છે। જ્યાં સુધી કાશ્મીર મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી બંને દેશો વચ્ચે વિવાદ ચાલુ રહેશે અને ગમે ત્યારે વધી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ 2023 આ વિશે વિગતથી વાત કરીએ તો વિશ્વમાં વધતા ઔદ્યોગિકરણ તેમજ ગ્લોબલ વોર્મિંગના કારણે યુરોપિયન ક્લાઇમેટ એજન્સીએ વર્ષ 2023ને અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ જાહેર કરાયું છે। ઔદ્યોગિકરણ પહેલાંની તુલનામાં સરેરાશ 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે। કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે 2024નું વર્ષ પૂરું થતાં ગરમી હજુ વધશે જેના કારણે કુદરતી આપત્તિઓનો સામનો આપણે કરવો પડી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં બાળકોને શારીરિક શિક્ષા કરનારા શિક્ષકો છે જો આ વિશે વિગતથી વાત કરીએ તો સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે જેમાં કહ્યું કે બાળકોને શારીરિક શિક્ષા કરનાર શાળાની માન્યતા રદ કરવામાં આવશે। આ બાબતે જિલ્લાની તમામ ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ શાળાઓને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો। પત્રમાં લખ્યું હતું કે સરકાર દ્વારા ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 મુજબ તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર આપેલ છે તેથી તેનું પાલન કરવાનું રહેશે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં આર્મીમાં અધિકારી બનવાની ઉત્તમ તક આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય સેનાની નોટિફિકેશન અનુસાર ઉમેદવાર 8મી જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2024 સુધી 56મી એનસીસી સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ માટે અરજી કરી શકશે. એનસીસી સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ દ્વારા સેનામાં અધિકારી બનવા માટે ગ્રેજ્યુએશન ડિગ્રી સાથે એનસીસીનું બી ગ્રેડનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50% હોવા જરૂરી છે. આ માટે ઉમેદવારની ઉંમર 19 થી 25 વર્ષની હોવી જોઈએ, જેના માટે અહીં સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકાય છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં લોકસભા ચૂંટણી પહેલા ઘટી શકે છે પેટ્રોલ ડીઝલના ભાવ આ વિશે વિગતથી જાણીએ તો સાઉદી અરબે ફેબ્રુઆરી માટે નિકાસ ગ્રેડ ક્રૂડ ઓઇલની કિંમત ઘટાડીને 27 મહિનાની નીચી સપાટીએ કરી દીધી છે. સાઉદીએ બેરલ દીઠ કિંમતમાં $2 ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $77.13 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. જો ભારત સરકારની ઓઇલ કંપનીઓ સાઉદીમાંથી નીચા ભાવે વધુ ક્રૂડ ઓઇલ આયાત કરવામાં સફળ થાય છે તો લોકસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં અયોધ્યામાં નહીં નીકળે ભગવાન રામની શોભાયાત્રા આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 17મી જાન્યુઆરીનો રોજ રામલલ્લાની શોભાયાત્રા નીકળવાની હતી, જે રદ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ બાદ આ નિર્ણય લેવાયો છે. હવે મંદિર ટ્રસ્ટ પણ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ રામ જન્મભૂમિ સંકુલની અંદર નવી મૂર્તિના દર્શનનું આયોજન કરશે. અગાઉ 16મી જાન્યુઆરીથી 7 દિવસ માટે અયોધ્યામાં વિશેષ અનુષ્ઠાનની જાહેરાત કરવામાં આવી હતી. નમસ્કાર. શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ પૂરના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન. નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન. 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે. સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ. અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો. ત્યારબાદના મહત્વના સમાચારમાં વર્ષ 2036ના સમર ઓલિમ્પિકના આયોજન માટે ગુજરાતે તૈયારી બતાવી આ વિશે વિગતથી જાણીએ તો ભારતમાં કોમનવેલ્થથી લઈ અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું સફળ આયોજન થયું છે. જો કે હજુ ઓલિમ્પિક યોજાઈ નથી. ગુજરાત સરકારે વર્ષ 2036ના સમર ઓલિમ્પિકની યજમાની કરવાની તૈયારી દર્શાવી છે. આ માટે રાજ્ય સરકાર 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડેવલપ કરશે અને એક અલગ કંપની પણ બનાવી છે. રાજ્ય સરકાર આ માટે 6000 કરોડ ખર્ચ કરશે. ગુજરાત ઓલિમ્પિક્સ પ્લાનિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશનની રચના પણ કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મહિલા ખેડૂતોને મોટી ભેટ ટૂંક સમયમાં થશે જાહેરાત આ વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં આ વર્ષે લોકસભા ચૂંટણી યોજવા જઈ રહી છે. તે પહેલા મહિલા ખેડૂતોને મોટા સમાચાર મળી શકે છે. વડાપ્રધાન મોદી મહિલા ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક સન્માન નિધિને બમણી કરવા જઈ રહ્યા છે. જો આમ થશે તો મહિલા ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી દર વર્ષે 12,000 રૂપિયા મળશે. હાલમાં દેશભરના ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા સન્માન નિધિ તરીકે આપવામાં આવે છે. આ અહેવાલ અનુસાર 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર વર્ષગાળાના બજેટમાં આની જાહેરાત કરવામાં આવી શકે છે. આ નિર્ણયથી સરકાર પર લગભગ 12,000 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. હાલમાં દેશમાં 26 કરોડ ખેડૂતો છે. તેમના પરિવારોને કારણે તેઓ એક મોટી વોટ બેંક છે. સરકારી આંકડા અનુસાર દેશની 142 કરોડની વસ્તીમાં મહિલાઓની સંખ્યા લગભગ 60% છે, પરંતુ માત્ર 13% જમીન માલિકો છે. આ જ કારણ છે કે સન્માન નિધિને બમણી કરવા છતાં સરકારને બહુ ફરક નહીં પડે. ત્યારબાદના વધુ એક ખેડૂત સમાચારમાં જોઈએ તો યુરિયા ગોલ્ડ લોન્ચને સરકારે આપી મંજૂરી આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે યુરિયા ગોલ્ડ લોન્ચ કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. શનિવારે કેબિનેટે સલ્ફર કોટેડ યુરિયા દાખલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ સાથે ખેડૂતો સુધી યુરિયા ગોલ્ડ પહોંચાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ સલ્ફર કોટેડ યુરિયાને યુરિયા ગોલ્ડના નામથી વેચવામાં આવશે. તેની 40 કિલોની બેગની કિંમત ₹266.50 હશે. યુરિયા ગોલ્ડ ગયા વર્ષે જ લોન્ચ કરવામાં આવ્યું હતું. આના કારણે જમીનમાં સલ્ફરની કમી રહેતી નથી. યુરિયા ગોલ્ડના ઉપયોગથી છોડની નાઇટ્રોજનનો વધુ સારી રીતે ઉપયોગ કરવાની ક્ષમતા વધે છે. આ ઉપરાંત યુરિયાનો વપરાશ પણ ઓછો થાય છે. તેનાથી ખેડૂતોને બેવડો ફાયદો થાય છે. ભારતમાં ખેતીલાયક જમીનની સ્થિતિ વણસી રહી છે. યુરિયાના આડેધડ ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા અને ઉપજ પણ ઘટી રહી છે. હાલના યુરિયાનો આ સારો વિકલ્પ છે. માહિતી અનુસાર 15 કિલો યુરિયા ગોલ્ડ 20 કિલો પરંપરાગત યુરિયા જેટલો જ ફાયદો આપશે. આ યુરિયા રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર લિમિટેડ એટલે કે RCF કંપની દ્વારા બનાવવામાં આવે છે.
ત્યારબાદના વધુ એક ખેડૂત સમાચારમાં જોઈએ તો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો ક્યારે મળશે આ વિશે વિગતથી વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના તમામ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક કુલ 6,000 રૂપિયા મળે છે, જેમાંથી 3 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. પીએમ કિસાન યોજનાના અત્યાર સુધીમાં 15 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. હવે દેશભરના તમામ ખેડૂતો 2024ના પ્રથમ હપ્તાની અને પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા હજુ સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ યોજના વિશે માહિતી આપતી વેબસાઇટ પીએમ કિસાન સ્ટેટસે જણાવ્યું છે કે હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે. આ યોજનાનો 16મો હપ્તો આ વર્ષે ફેબ્રુઆરી મહિના સુધીમાં ખેડૂતોને આપવામાં આવી શકે છે. આ પહેલા ખેડૂતોને કેવાયસી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી વિશે વાત કરીએ તો શિયાળામાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ છે, ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આણંદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદને કારણે ઠંડીમાં વધારો પણ થશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં રામ મંદિરમાં એન્ટ્રી મેળવવા આ બધું પાળવું પડશે. આ વિશે વિગતથી વાત કરીએ. જે લોકોને આમંત્રણ મળ્યું છે તેઓ 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ શકે છે. આ માટે અમુક નિયમો છે, જેમ કે રામ મંદિરમાં ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે, ખાદ્ય સામગ્રી નહીં લઈ જઈ શકાય, પૂજા સામગ્રી લઈ જવા પર પ્રતિબંધ છે. મંદિર ટ્રસ્ટે કોઈ ડ્રેસ કોડ જારી કર્યો નથી. જો કે પુરુષો ધોતી, ગમછો, કુર્તા પાયજામા અને સ્ત્રીઓ સલવાર સૂટ અથવા સાડી પહેરી શકે છે. ત્યારબાદના વધુ એક સમાચારમાં 100 નંબર પર કોલ કરીને માહિતી આપો. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત પોલીસે ચાઇનીઝ દોરીને લઈ ટ્વિટર એટલે કે એક્સ પર વિડીયો અપલોડ કરીને માહિતી આપી છે, જેમાં લખ્યું છે કે ચાઇનીઝ દોરી તથા તુક્કલનું વેચાણ તેમજ તેનો ઉપયોગ એ સજાપાત્ર ગુનો બને છે. જો આપને આ પ્રકારની પ્રવૃત્તિ કરનારની માહિતી મળે તો 100 નંબર પર કોલ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશન પર જઈને માહિતી આપો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચાઇનીઝ દોરીને કારણે અનેક લોકો તેમજ પક્ષીઓ મોતને ભેટે છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં 2027 સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થામાં 7% વૃદ્ધિની અપેક્ષા છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત $5 ટ્રિલિયન સાથે 2027-28 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની સંભાવનાઓ છે. 2047 સુધીમાં અર્થતંત્ર $30 ટ્રિલિયન સુધી પહોંચી જશે. હાલમાં ભારત $3.4 ટ્રિલિયન સાથે અમેરિકા, ચીન અને જર્મની પછી 5મા સ્થાને છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં દારૂબંધી માટે આ ગામે પોતાનું બંધારણ બનાવ્યું. આ વિશે વિગતથી જાણીએ તો બનાસકાંઠાના થરાદના પઠામડા ગામમાં દારૂબંધી માટે પોતાનું બંધારણ બનાવાયું છે, જે ઠાકોર સમાજ અને ગ્રામજનોએ બનાવ્યું છે. જે મુજબ દારૂ વેચનાર, પીનાર અને યુવાનોને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે. દંડ પણ વસૂલ કરવામાં આવશે. જો કોઈ દારૂ વેચે તો 5 બોરી, દારૂ પી તોફાન કરશે તો 2 બોરી અને જો કોઈ દારૂ વેચનાર અને પીનારને જાણે છે છતાં અજાણ બનશે તો તેણે 1 બોરી અનાજનું ધર્મદાન કરવું પડશે.